અંકલેશ્વરના સજોદ ખાતે જાહેર રસ્તાને લઈને ગ્રામજનો દ્વારા તંત્રને અંતિમ અલ્ટિમેટમ આપીને હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ડોક્ટર આંબેડકર નગર વિસ્તારમાં જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે અવરોધિત કરાયા હોવાના આક્ષેપ સાથે રહીશોએ વહીવટી તંત્રને અંતિમ કાનૂની અલ્ટિમેટમ આપ્યો છે। આ અંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપીને 24 કલાકમાં રસ્તો ખુલ્લો કરી મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે। નિર્ણય ન લેવાય તો ગુજરાત હાઈકોર્ટમાં મેન્ડેમસ રીટ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રહીશોના જણાવ્યા મુજબ આ જાહેર રસ્તો છેલ્લા 85 વર્ષથી વસાહતને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો મહત્વનો માર્ગ છે અને શ્રી રણછોડરાય મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓનો આ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે। મંદિરના 26મા પાટોત્સવ પૂર્વે રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તેમને ધાર્મિક સ્વતંત્રતા અને મુક્ત અવરજવર પર પ્રહાર ગણવામાં આવ્યો છે। આવેદનમાં રસ્તો બંધ હોવાથી 108 એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ પહોંચવામાં અડચણરૂપ પડતી હોય છે તેમ જણાવ્યું હતું। રહીશોએ પંચાયત પાસે અંદાજે 2.5 લાખ રૂપિયાની ઉપલબ્ધ ગ્રાન્ટ હોવા છતાં તેનો ઉપયોગ ન કરાયો હોવાના આક્ષેપો કર્યા છે અને ગ્રાન્ટનો ઉપયોગ અંગે નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે। સાથે જ જેસીબી વડે જાહેર રસ્તાને નુકસાન પહોંચાડનાર સામે ફોજદારી કાર્યવાહી કરી પુનઃનિર્માણનો ખર્ચ વસૂલવા તેમજ ફરજમાં બેદરકારી દાખવનાર તલાટીએ સરપંચ સામે કલમ 57 હેઠળ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। આવેદનની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે। રહીશોનું કહેવું છે કે 29મી જાન્યુઆરી પૂર્વે માર્ગ ખુલ્લો ન કરાય અને સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવે તો હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે। આજરોજ તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વર ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ। આવેદનપત્ર અમારા સજોદ ખાતેના ડૉક્ટર આંબેડકર નગર પ્રવેશદ્વાર પાસેથી અમારા રણછોડરાય મંદિર અને અમારી આખી વસાહતનો જે રસ્તો છે એ રસ્તો જમીન માલિકોએ અમારી પોતાની ખાનગી મિલકત છે એવા બહાના હેઠળ આખો રસ્તો ખોદી કાઢ્યો છે, જેને કારણે 70 થી 80 ઘરોની વસ્તીના લોકોને આવવા જવાની ખૂબ મોટી અગવડ ઊભી થઈ છે। આ બાબતે અમે ગ્રામ પંચાયત સજોદને 27 તારીખે અને ટીડીઓ સાહેબને 29 તારીખે આવેદનપત્ર વિગતવાર લખીને આપેલું છે 50 થી 60 માણસોની સહી સાથે, છતાં પણ હજુ સુધી કોઈ આ સમસ્યાનો નિકાલ ન આવતા આજે અમારે ફરીથી આ આવેદનપત્ર ટીડીઓ સાહેબને આપવાની ફરજ પડી છે। આ સાથે અમે આજે તાલુકા મામલતદાર સાહેબને, એસડીએમ સાહેબને પણ આવેદનપત્રની કોપી આપવાના છીએ। જરૂર પડે અમે 3 થી 4 દિવસ રાહ જોવાના છે। જો 3-4 દિવસમાં આ સમસ્યાનો આ વહીવટી તંત્ર ઉપાય ન કરે, નિરાકરણ ન લાવે તો અમારે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની પણ પૂરી તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।